છેલ્લા એક સપ્તાહથી વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની જે ટીમ છે તેઓ દ્વારા દબાણ દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે। ત્યારે આજરોજ દબાણ શાખાની ટીમ વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા અક્ષર ચોક પાસે જે બ્રિજ છે ત્યાંથી લઈને જે સનફાર્મા રોડ સુધીના જે દબાણો છે તે દબાણો પાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે। અને હાલ અહીંયા અક્ષર ચોકની પાસે જે ગલીઓમાં જે લારીઓ મૂકવામાં આવેલી હોય અને જે ગલ્લાઓ મૂકવામાં આવેલા હોય તે પાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા જપ્ત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। પીઆરઓ જે ગોહિલ બાપુ છે તેઓની અધ્યક્ષતામાં તેઓની આગેવાનીમાં આજે દબાણો છે તે દબાણો હાલ દૂર કરવામાં આવી રહ્યા છે। મેકવાન સાહેબ જે ઇન્ચાર્જ દબાણ શાખાના જે અધિકારી છે રાજેશ મેકવાન સાહેબ તેઓ અહીંયા પહોંચ્યા નથી। એક બાજુ સરકાર દ્વારા જે લારી ગલ્લાના જે ધારકો હોય નાના જે વેપારીઓ હોય તેઓને રોજગારી માટે લોન જે છે તે લોનની જ્યારે જાહેરાત કરવામાં આવતી હોય લોન આપવામાં આવતી હોય ત્યારે તેઓ લોન લઈને જ્યારે આ પ્રકારે ધંધા કરતા હોય ત્યારે પાલિકાની દબાણ શાખાની ટીમ ત્રાટકે અને તેઓના જે લારી ગલ્લા હોય કે પછી તેઓના કેબિન હોય તે જપ્ત કરવામાં આવે છે। આ કેટલી યોગ્ય કામગીરી છે તે પણ એક સવાલ છે। હા, એ વસ્તુ જરૂર છે કે જ્યારે દબાણકર્તાઓ એ પ્રકારનું દબાણ કરે કે તેઓની કેબિન હોય અને કેબિનને આગળ ટેબલ ખુરશી લાગતા હોય અને ટેબલ ખુરશીની આગળ જ્યારે પાર્કિંગ થતા હોય ત્યારે 100% જ્યારે ટ્રાફિકને અડચણ ઉપર થતું હોય છે તો તે જે દબાણો છે તે દબાણો જ્યારે કરતા હોય ત્યારે એ દબાણો પાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા દૂર કરવામાં આવે તે યોગ્ય છે। પણ નડતરરૂપ દબાણ ન હોય ને તે દૂર કરવામાં આવતું હોય મેં તમને મારા જેટલા પણ લાય હોય એટલામાં અમે અવશ્ય કહેતા હોઈએ છીએ કે રોજ કમાઈને રોજ ખાનારા જે લોકો હોય તેઓને આ રીતે પરેશાન કરવામાં આવતા હોય। અટલાદરાથી લઈને જે સનફાર્મા રોડ સુધીના જે દબાણો છે તે દબાણો પાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા દૂર કરવાની કામગીરી છે તે કામગીરી કરવામાં આવી રહી છે। અને अपनी साथ एक लारी धारक है साथ बात करीशू जी। काका शू कहशो शानी तुम्हारी किस चीज़ की लारी थी और आपकी लारी जो है वो जब्त की गई, क्या कहना चाहोगे? पाव भाजी की लारी है मेरी। हाँ जी, मेरे पाव भाजी लारी उठा के ले गए यहाँ से फूड पावड़ी पे से। क्या कहना चाहोगे? आप रोज कमाकर रोज आपके घर का गुजरान चलाते हो, इस तरीके से पालिका की ओर से जो लारी है तो लारी आपके डिटेन करने में कितना योग्य है, क्या कहना चाहोगे? क्या करना है साहब, हम घर पे आदमी, हमारा घर चलाना मुश्किल है, अभी माल मटर महंगा है, लारी का पैसे कहाँ से भरे, कॉर्पोरेशन में कहाँ से भरे, और वहाँ छोड़ाने के लिए 2000-3000 रुपया मांगते। वहाँ से फिर बोलते 25 दिन के बाद में लारी मिलेगा। अब 25 दिन तक हम घर कैसे चलाएंगे? 500 रुपये लेते हैं, 2500 रुपया, यहाँ 1000 रुपया लेते हैं। 1000 रुपये लेते हैं? हाँ है, वो लारी के अंदर है। लारी के अंदर पावती फड़वाते हो तो भी उठा के जाते। हाँ, एक बाजू पालिकाનું તંત્ર લોકોના 500, 1000, 1500, 2000 રૂપિયા સુધી પાવતીઓ ફાળતું હોય અને બીજી બાજુ લોકોના જે લારી ગલ્લા છે જપ્ત કરવામાં આવતે કેટલું યોગ્ય છે? જ્યારે તમારે લારી ગલ્લા જપ્ત કરવા હોય ને તો તમારે ભાઈ પાવતી ના ફાળવાની હોય, પાવતી તમે ફાળો અને લારી ગલ્લા જપ્ત કરો તો કેટલું યોગ્ય છે? એટલે હવે જે આજે લારી ધારક છે તેઓનું કહેવું છે કે તેઓ દ્વારા 1000 રૂપિયાની પાવતી ફાળવવામાં આવતી હતી। તેઓની જે પાવતીઓ જે છે તે કેબિન તેમની જે લારી જપ્ત કરવામાં આવેલી છે તેમાં મૂકવામાં આવી છે। આ જેપી રોડ પોલીસ સ્ટેશનના જે પોલીસ સ્ટાફ અને અટલાદરા પોલીસ સ્ટેશનનો જે પોલીસ સ્ટાફ છે તેને સાથે રાખીને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેને ધ્યાને લેતા પોલીસે સાથે રાખીને આ દબાણ દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે। આ જ જગ્યા પર પાલિકાની ટીમને અડધો કલાકથી કલાકનો સમય થઈ જવા આવ્યો છે, અડધો કલાક તો થઈ જ ચૂક્યો છે અને એક જ જગ્યા પર અડધો કલાક જેટલો થઈ ચૂક્યો છે અને પાલિકાની જે દબાણ શાખાની ટીમ છે તેઓ દ્વારા એક કેબિન અને અંદરથી આ જે ગલી આપ જોઈ રહ્યા છો, રોડ જોઈ રહ્યા છો, ત્યાંથી એક લારી જપ્ત કરવામાં આવી છે અને અહીંયા આ જે બીજું જે કેબિન છે તે પણ હવે દૂર કરવામાં આવશે તેવું લાગી રહ્યું છે। અને બીજું કે આ કોઈની માલિકીની જગ્યા હોય, માલિકીની જગ્યા હોય ત્યારે બાંધકામ કરવામાં આવતું હોય છે, પણ હવે રોડ લાઇનમાં આવતું આ બાંધકામ હોય દિવાલ બનાવીને અહીંયા બાંધકામ કરવામાં આવ્યું હતું તે પણ હવે જેસીબીના માધ્યમથી દબાણ શાખાની ટીમ દ્વારા દૂર કરવામાં આવી રહી છે। જે પીઆરઓ
ગોહિલ બાપુ છે તેઓની આગેવાનીમાં તેઓ દબાણ શાખાના અધિકારી છે. તેઓની આગેવાનીમાં હાલ આ દૂર કરવામાં આવી રહ્યા છે દબાણો. શહેરના સતત એક સપ્તાહથી પાલિકાની દબાણ શાખાની ટીમ જે છે તે સક્રિય બની છે અને શહેરના વિવિધ વિસ્તારોમાં આ જે દબાણો છે તે દબાણો હાલ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. હાલ આપણે આ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે અક્ષર ચોકથી લઈને સનફાર્મા રોડ સુધીના માર્ગની ઉપર આ જે દબાણો છે દબાણો પાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા દૂર કરવાની કામગીરી છે તે કામગીરી કરવામાં આવી રહી છે. सवालों की डेट में भी है किसी एक्शन लिया जा रहा है. फिर कार्य विभाग पुलिस स्टेशन के स्टाफ को जो है एक्शन करने का काम हो. अब तमाम ये बड़ी कार्रवाई जो है उसके बाद को लेते हुए विभाग का पालिका ले रही हो, दोनों जो है अब एक बड़ी कार्रवाई करते हुए नजर आ रहे हैं. और खासतौर पर तो इससे पहले भी कई ऐसे हत्याकांड हुए हैं, कई ऐसे किस्से हुई है वडोदरा शहर में. और उस समय से महानगर पालिका इस तरीके से एक्शन लेते हुए नजर नहीं आई है. और आज जब सफल हत्याकांड हुआ है उसके बाद से लगातार इस तरीके से एक्शन लेते हुए नजर आ रही है. पर यही एक्शन अगर पहले लिया जाता, यही तमाम चीज़ें अगर पहले की गई होती, यही तमाम कार्रवाई है जो आज से
આજે પાલિકાની દબાણ શાખાની જે ટીમ છે તેઓ દ્વારા ટ્રાફિક શાખાની કામગીરી, જે ટ્રાફિક શાખાની ટોઈંગ ગાડી હોય ને તે ગાડી જે પ્રકારે કામગીરી કરતી હોય તે પ્રકારની કામગીરી કરીને એક જે વાહન છે તે વાહન પણ તેઓ દ્વારા જપ્ત કરવામાં આવ્યું છે. દબાણ શાખાનો જે ટ્રક છે, દબાણ શાખાની જે ગાડી છે તેમાં કદાચ કોઈ ગેરેજ ચલાવતું હશે અહીંયા એવું લાગે છે. એટલે એક ગાડી છે 2 વ્હીલર તે પણ દબાણ શાખાની ટીમ દ્વારા જપ્ત કરવામાં આવી છે.
શોર્ટમાં ખાલી શોર્ટમાં તો આપણને બોલાવો તમારું ના લઈએ હા ભાઈ એમાં બતાવી દઈએ તમારે જે ઉઠાવો જે આપણે જે વોર્ડના જે અધિકારી છે તેઓ સાથે વાત કરીશું કે તેઓનું શું કહેવું છે જી આપણે ક્યાંથી ક્યાં સુધીના દબાણ દૂર કરીએ સાહેબ અહીંયા છે ને એકબીજાને પર ઢોળી રહ્યા છે દબાણ શાખાના અધિકારી કહે છે કે વોર્ડવાળાનું લો વોર્ડવાળા એવું કે બીજા સાહેબ બતાવો એમનું લો આ વારંવાર જ્યારે દબાણ શાખાની ટીમ ત્રાટકતી હોય ને ત્યારે એકબીજા પર ઢોળીને ધાંગ પીછોડો કરતા હોય છે ખબર ને કેમ એવું કરી રહ્યા છે તેઓ એમને ઇન્ટરવ્યૂ આપવામાં એટલી તો શું બીક લાગે છે તે ખબર નથી પડી રહી આપણે જે દબાણ શાખાના જે અધિકારી છે તેઓને પૂછ્યું તેઓ કહે છે કે વોર્ડવાળા સાહેબને પૂછો વોર્ડવાળા સાહેબ હવે બીજા સાહેબને કહેતા વોર્ડમાંથી નથી સાહેબ ક્યાંથી ક્યાં સુધી દબાણ દૂર કરવામાં આવે સંકેત હાઇટ છે અહીંયા સંકેત હાઇટ છે ત્યાંથી અહીં સુધી આવ્યા છીએ હવે આગળ ચાલવાનું ક્યાં સુધીના આજે બંગડી અમારો બંગડી સર્કલ સુધી લાગે છે એટલે ત્યાં સુધી જઈશું પછી વોર્ડ નંબર 10 ચાલુ થાય છે એટલે ત્યાંથી આગળ 10 જવાનું સર આગળ શું કાર્યવાહી રહેશે રોજે રોજ દબાણ હટાવવામાં આવે છે પરંતુ પાછા લાગી જતા હોય છે તો પાછા તમને આવવાનું વારો થતો હોય છે હવે અમે તો આ જે ઝુંબેશ છે એમાં જે રીતે હુકમ થયો છે કે હાજર રહેવું એટલે હાજર રહ્યા છીએ કેટલા દિવસ એટલે એ નથી ખબર આપણું નામ સર નરેશ ડામોર જી નરેશ ડામોર સાહેબ હતા તેઓનું કેવું છે કે અહીંયાથી લઈને આગળ જે કિસ્મત ચોકડી 4 રસ્તા છે ત્યાં સુધીના દબાણો દૂર કરવામાં આવશે ને ત્યારબાદ વોર્ડ નંબર 10 વિસ્તારમાં જશે તેવું જે આ અધિકારી છે તેઓનું કેવું છે હવે આજે હાલ અક્ષર ચોક જે 4 રસ્તા છે અક્ષર ચોકથી લઈને સનફાર્મા રોડ સુધીના દબાણો દૂર કરાશે અને ત્યારબાદ સાહેબના જણાવ્યા અનુસાર વોર્ડ નંબર 10 વિસ્તારમાં પણ પાલિકાની દબાણ શાખાની ટીમ પહોંચશે અને ત્યાં દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવશે એક જ જગ્યાએ જ્યારે દબાણ શાખાની ટીમ 1 કલાક સુધી એ મથતી હોય 1 કલાક બધા સાધનોની સાથે બધા જેવું કે જેસીબી છે ને અલગ અલગ જે વાહનો છે તે લઈને દબાણ શાખાની ટીમ પહોંચતી હોય અને એક જ જગ્યાએ 1 કલાકનો સમય લાગે એક જગ્યાએ 1 કલાક લાગે તો એમ સમજી લો કે અહીંયાથી સનફાર્મા રોડ પૂરું કરવામાં જેમ જેમ સ્ટેપ બાય સ્ટેપ તેઓ લેશે ને જ્યાં દબાણો હશે ત્યાં દબાણો દૂર કરવા માટે 1 કલાકનો સમય લાગે એટલે 7-8 કલાક તો આમ જ થઈ જાય જો સ્પીડમાં કામગીરી ન કરે તો આજે મેકવાન સાહેબ નથી એટલે ગોહિલ બાપુની આગેવાનીમાં આ દબાણો હાલ દૂર કરવામાં આવી રહ્યા છે અને અહીંયાથી લઈને હાલ સનફાર્મા રોડ સુધીનો તેઓનો પ્લાન છે અને ત્યારબાદ વોર્ડ નંબર 10 વિસ્તારમાં એટલે કે એવું કહી શકાય કદાચ સનફાર્મા રોડથી લઈને જે ફાયર બ્રિગેડ જે છે વાસણા ભાયલી વાસણા રોડ જે ફાયર બ્રિગેડ પર આવેલું એટલે કે જે રોડ છે મહારાજા ચોકડીથી લઈને વાસણા ભાયલી જે ફાયર બ્રિગેડ જે છે તે માર્ગ પર આવતા દબાણો પર કદાચ દૂર કરવામાં આવી શકે તેમ લાગી રહ્યું છે સાહેબના જણાવ્યા અનુસાર સાહેબે એમ કહ્યું છે કે વોર્ડ નંબર 10 વિસ્તારમાં પણ પાલિકાની દબાણ શાખાની ટીમ ત્રાટકશે તેવું સાહેબનું કહેવું છે કેમેરામેન અબરાર સાથે હું આદિલ પટેલ સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા.